સંકલ્પ રેલી યોજી થાનમાં આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારી નોંધાવવામાં આવી હતી। થાનગઢના ગામ ધણી વાસુકી દાદાના દર્શન કરી મેન બજાર મારફતે મોટી સંખ્યામાં કાર્યકર્તા અને સમર્થકો સાથે ઉમેદવારો પહોંચ્યા મામલતદાર ઓફિસ। પ્રદેશ નેતા રાજુભાઈ કરપડા સહિત સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। થાનગઢને ભ્રષ્ટાચારના બોરિંગ ભરડો લીધો છે। પ્રાથમિક સુવિધાના અભાવે જનતા પીડાઈ રહી છે। સાથે ભ્રષ્ટાચાર કરી ખાધેલા પીધેલા આખલાઓને દબે પૂરવાનો સમય પાકી ગયો છે। આ તકે ઉત્સાહ સાથે મોટી સંખ્યામાં થાનગઢની જનતા વિજય સંકલ્પ રેલીમાં જોડાઈ હતી। પૂર્વ કોર્પોરેટર ભૂપતભાઈ એડવોકેટ નીરવ સહિત મોટી સંખ્યામાં માત્ર ને માત્ર થાનગઢને બરબાદ કોઈએ કર્યું હોય, ભાજપના નેતાઓએ કર્યું છે। દાવા સાથે કહીએ છીએ, કોઈને પુરાવા જોઈતા હોય તો ભાજપના પ્રદેશના નેતા થાનગઢના કોઈ પણ ચોકમાં નક્કી કરે એ સ્થળ ઉપર જાહેરમાં પુરાવા આપવાની તૈયારી રાજુ કરપડાની છે। માત્ર ફિલોસોફિક વાહિયાત વાતો કરવા નથી આવ્યા। તમે અમારા અવાજને દબાવવાના પ્રયત્ન કરશો, એનાથી અમારો અવાજ દબાઈ જશે અને અમે લડાઈ છોડી દઈશું ને, એ લોકો અમે નથી। અમે જ્યારે પગ મૂક્યો છે, અમે જ્યારે થાનગઢની સ્વચ્છતા મુદ્દે શરૂઆતમાં જ્યારે અહીંયા અવાજ ઉઠાવ્યો ત્યારે જ અમને ખબર હતી